હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે રક્ષાબંધન નિમિત્તે આપણે એકદમ ઇઝી અને જલ્દી બની જતી નો ગેસ નો ફેલ રેસીપી લઈને આવ્યા છીએ. તો એને જરૂરથી એકવાર ટ્રાય કરજો. એના માટે 30 નંગ જેવા મેરીગોલ્ડ બિસ્કિટ જોવે છે, જેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનો, પાવડર બનાવી દેવાનો છે. 3 ચમચી મિલ્ક પાવડર, 2 ચમચી સુગર નાખીને એને મિક્સ કરી દઈશું. આ રેસીપીમાં દૂધનું પ્રમાણનું ધ્યાન રાખવાનું છે. આપણે 2 ચમચી જેવું મિલ્ક લઈએ છીએ. મિલ્ક નાખીને આપણે એને ડવ બનાવીશું ત્યારે એ એકદમ સોફ્ટ ના બની જાય, એનું આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. એટલે મિલ્ક નાખતી વખતે ખાલી ધ્યાન રાખશો તો આ મીઠાઈ એકદમ પરફેક્ટ બનશે. આ રીતેનું બને પછી આપણે એને 2 ભાગમાં ડિવાઈડ કરીને એક ભાગમાં અમે હાફ ચમચી જેટલો કોકો પાવડર અને તમને જે પસંદ હોય ડ્રાયફ્રૂટ, મેં આલમંડ લીધી છે, તૂટી ફૂટી નાખી છે. તમે એને અવોઇડ કરીને એકલા પિસ્તાની ઊભી લઈ શકો. અડધી ચમચી દૂધ નાખીને મિશ્રણને આપણે મિક્સ કરી દઈશું અને એને આપણે અંદર એ શેપ આપી દઈશું. શેપ આપ્યા પછી આપણે બીજા પોર્શનને આપણે રેક્ટેંગલ બને ત્યાં સુધી વણી લઈશું અને બાજુની રેક્ટેંગલ શેપ આપી દેવાનો છે. અને વચ્ચે જે કોકો પાવડરવાળું મિશ્રણ છે એનો શેપ આપ્યા પછી આ રીતે મૂકીને એને બરાબર ટાઈટલી ફોલ્ડ કરવાનું છે અને 10 મિનિટ જેવું આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું. તમે દેખી શકો છો કે એકદમ કડક. અને પછી એને કટ કરીશું. ફ્રીઝરમાં મૂક્યા પછી એટલું બધું મસ્ત કડક થશે કે એને કટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો તમે આ રેસીપી જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. તો જરૂરથી એને એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખજો. થેન્ક યુ.